ની અંદર વરસાદની જે આગાહી કરવામાં આવી છે તો કયા એવા વિસ્તારો છે અને કઈ દિવસે ત્યાં વરસાદ વરસી શકે છે તે પણ જરા સમજવાનો પ્રયત્ન કરીએ તો આગામી દિવસોની અંદર જ્યાં વરસાદનો માહોલ છે આપ જરા જુઓ કે 22 ઓક્ટોબરે જે વરસાદની આગાહી છે તેમાં તાપી, નવસારી, ડાંગ, વલસાડ આ તમામ દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે ત્યાં આખરે વરસાદની શક્યતા જોવા મળી રહી છે તો 22 ઓક્ટોબરે અહીં વાદળછાયું વાતાવરણ રહેશે અને હળવાથી મધ્યમ વરસાદ વાવાઝોડા સાથે વરસાદ અહીં વરસી શકે તેવી શક્યતાઓ અત્યારે હવામાન વિભાગે વ્યક્ત કરી છે। આ તમામ વિસ્તારો છે કે જે પહેલેથી જ ઘણો સારો વરસાદ વરસી ચૂક્યો છે અને હવે જો માવઠું વરસે તો આખરે પરિસ્થિતિ વધારે વિકટ બની શકે છે। 23 ઓક્ટોબરે પણ આ જ વિસ્તારોની અંદર ખાસ કરીને તાપી, નવસારી, ડાંગ અને વલસાડ ત્યાં પણ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે તો 22 અને 23 તારીખ દક્ષિણ ગુજરાત માટે ખૂબ જ ભારે રહેશે। ભારે પવન સાથે અહીં વરસાદ વરસી શકે છે તો 24 તારીખે પણ આ જ વિસ્તારો તાપી, નવસારી, ડાંગ અને વલસાડ એટલે કે દક્ષિણ ગુજરાતની અંદર છેલ્લા આગામી દિવસોમાં જે વરસાદની શક્યતા છે તે સૌથી વધારે જોવા મળશે અને આ ઉપરાંત 25 તારીખે છોટાઉદેપુર, સુરત, ભરૂચ, નર્મદા, તાપી અને ડાંગ આ 6 વિસ્તારો કે જ્યાં પવન સાથે વરસાદ વરસી શકે તેવી શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે। આપણે જણાવીએ કે અહીં અલગ અલગ વિસ્તારોની સાથોસાથ સૌરાષ્ટ્રના પણ ઘણા વિસ્તારો છે જેમાં અમરેલી, વલસાડ, ગીર સોમનાથ, ભાવનગર તેનો પણ સમાવેશ થઈ જાય છે કે જ્યાં આખરે વરસાદ વરસવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે તો આ તમામ એવા વિસ્તારો કે જ્યાં આગામી સમયની અંદર વાદળછાયું વાતાવરણ રહેશે અને સાથોસાથ ત્યાં ભારે પવન પણ ફૂંકાઈ શકે છે।